ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી સીપી પટેલ હાઈસ્કૂલ અને તન્મય પ્રાઇમરી સ્કૂલમાં બ્લિસફુલ સ્ટાર્ટ કાર્યક્રમથી નવા શૈક્ષણિક વર્ષની આનંદમય શરૂઆત। ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની નામાંકિત શ્રેયસ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સીપી પટેલ હાઈસ્કૂલ તથા તન્મય પ્રાઇમરી સ્કૂલ દ્વારા તારીખ 1/7/2025 રોજ બ્લિસફુલ સ્ટાર્ટ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રેયસ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ડીસી પટેલ, શાળાના એડમિનિસ્ટ્રેટર માધુરીબેન પટેલ, સીપી પટેલ હાઈસ્કૂલના આચાર્ય જે.એ. મહિડા સાહેબ તથા સીપી પટેલના ઇન્ચાર્જ આચાર્ય પ્રફિતાબેન ઉપસ્થિત રહ્યા હતા। આમંત્રણને માન આપી વાલી તથા અન્ય મહેમાન પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો શુભારંભ રિપેરિયા ગ્રુપના સંચાલક એવા માધુરીબેન પટેલ, શાળાના પ્રમુખ સાહેબ ડીસી પટેલ સાહેબ તથા શાળાના આચાર્ય જે.એ. મહિડા સાહેબ અને પ્રફિતા બાપુ દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના ગાનથી કરવામાં આવ્યું હતું। પ્રમુખ સાહેબ ડીસી પટેલે નવા વિદ્યાર્થીઓને આવકારતા જણાવ્યું હતું કે આપ સૌ શાળા પરિવારના અભિન્ન અંગ બન્યા છો। અમે આપના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છીએ। શાળા તમારામાં જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોનું સિંચન કરી જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થવા માટે સક્ષમ બનાવશે। આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન માધુરી પટેલ સંચાલિત રિપેરિયા ગ્રુપ દ્વારા તરફથી કરવામાં આવ્યું, જેમાં રિપેરિયા ગ્રુપ તરફથી શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, શૂઝ, સ્પોર્ટ્સ યુનિફોર્મ, સ્ટેશનરી કીટ, લેશન, ડાયરી, નોટબુક્સ વગેરેનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ નવા વિદ્યાર્થીઓ, વાલી તથા આમંત્રણને માન આપી ઉપસ્થિત મહેમાનો માટે યાદગાર કાર્યક્રમ બની રહ્યો। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજનનો પણ પ્રબંધ કરવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય, શિક્ષકગણો, સેવક મિત્રો તથા વિદ્યાર્થીઓએ ઘણી મહેનત કરી અને મહત્વની ભૂમિકા ભજવી હતી। કાર્યક્રમના અંતે શાળાના કોઓર્ડિનેટર ઘનશ્યામભાઈ પરમારે આભાર વિધિ કરી હતી। નામાંકિત શાળા થશે એનો યશ શાળાના આચાર્યશ્રી, શાળાના શિક્ષકગણ અને ખાસ જે વાલીઓ છે એમને અમારામાં વિશ્વાસ મૂકી અને તમારા બાળકોનું ઘડતર કરવા માટે સીપી પટેલ હાઈસ્કૂલ અને તન્મય શાળામાં આપણે પ્રવેશ લીધેલ છે અને આ શાળામાંથી અનેક વિદ્યાર્થીઓ 44 વર્ષની અંદર સારી પોસ્ટ ઉપર ગયેલા છે। માધુરીબેનને ખૂબ સારો ઉમદા વિચાર આવેલો છે અને એમના કારણે આપણે આજે આ કાર્યક્રમનું આયોજન કરી શક્યા છે। સંસ્થા વતી એમના અમે ઋણી છીએ અને આ જ પ્રમાણે ઉત્તર સમાજની સેવા કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને અમે સંચાલક મંડળ વતી પ્રાર્થના કરીએ છીએ। સંચાલક મંડળનો રોલ ઘણો અઘરો હોય છે। દ્રૌપદીનો રોલ હોય એ પ્રમાણે 5 રોલ ભજવવા પડતા હોય। આચાર્ય હોય, શિક્ષકગણ હોય, વાલીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, સરકારશ્રી હોય, અધિકારીઓ હોય, આ બધાના મન સાચવવા પડે।